વિસ્તારમાં વીજ કંપની દ્વારા પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવતા એમજીવીસીએલ કચેરીમાં હોબાળો। પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે ફતેગંજમાં મીટરો લગાવવામાં આવ્યા હતા અને જે મીટરો દ્વારા વધુ બિલ આવ્યું હોવાનો રહીશોએ આરોપ લગાવ્યો અને રહીશોએ આરોપ કરી ફતેગંજની એમજીવીસીએલ કચેરીએ હોબાળો મચાવ્યો। તેમનો આરોપ છે કે પ્રીપેઇડ સ્માર્ટ મીટરોને કારણે બિલ 3 ગણા વધી ગયા છે। રોષે ભરાયેલા ટોળાએ સ્માર્ટ મીટર કાઢીને જૂના વીજ મીટર પુનઃ લગાવી આપવા માંગ કરી। પ્રીપેઇડ સ્માર્ટ મીટરમાં માત્ર 12 દિવસમાં જ ₹2000 જેટલું ચાર્જિંગ કરવાનો વખત ગ્રાહકોને આવતા ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા। આ રીતે જ સ્માર્ટ વીજ મીટર લાઇટનું બિલ 2 થી 3 ગણું વધી ગયું હોવાનો પણ આરોપ છે। અત્યારે કોઈ સિસ્ટમ નથી ને મીટર કાપી દીધું। અમને આ સ્માર્ટ મીટર નહીં જોઈએ સાહેબ, મહેરબાની। ઘરે પેશન્ટ છે, બધાના ઘરે આટલી ગરમીમાં, બસ એની જિમ્મેદારી કોણ લે છે? 3 કલાકથી સાહેબને અમે વિનંતી કરી રહ્યા છીએ, એ ઓથોરાઇઝ પર્સનને ફોન કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરને ફોન કરીએ। અમે બધા બાલુ શુક્લા સાહેબ, બધા ઓથોરાઇઝ પર્સનને અમે કોલ પણ કર્યું, એ પણ એમને કહે છે કે તમે નિકાલ લાવો। બસ હજુ વાર્તા જ કરે છે જે એમના જીબીમાં કે અમારા હાથમાં નથી, તમે પૈસા ભરો 24 કલાક પછી ચાલુ થશે। કેટલા લોકોએ પૈસા ભરી દીધા, એમને મેસેજ આવ્યો કે 24 કલાક પછી ચાલુ થશે। અમને અમારા નવા મીટર જોઈએ છે। મારા છોકરાની ખેતની પ્રોબ્લેમ છે, કંઈ થશે તો જવાબદારી આ લોકો લેવા ઊભા છે, તો મને કહો કે આ લોકો લેવા ઊભા છે, અમને કઈ વાંધો। અને બીજી સમસ્યા એ છે કે આ લોકોનો સ્માર્ટ મીટર લાગેલો છે કે નહીં એ જોવો તમે લોકો પહેલા। અમારા ઘરમાં સ્માર્ટ મીટર છે, આ લોકોને જોવો પહેલા કે સ્માર્ટ મીટર છે કે નહીં। અંદરથી જવાબ એ મળ્યો છે કે કશું છે નહીં એમ। હવે બુખારો બહાર જ, બધા બહાર જ